ભારતના ઇતિહાસમાં જ્યારે પણ હિંમત અને શૌર્યની વાત આવે ને ત્યારે એક નામ તરત જ મનમાં આવી જાય, રાણી લક્ષ્મીબાઈ. પણ શું આપણે જાણીએ છીએ કે આ યોદ્ધા રાણી કોણ હતા? એમના સિંહાસન પર બેસતા પહેલા એમની કહાણી શરૂ થાય છે વારાણસીની ગલીઓમાંથી, જ્યાં એક નાની છોકરી મનુ તરીકે ઓળખાતી હતી. તો ચાલો આજે એ મનુથી રાણી બનવાની અદ્ભુત સફર પર જઈએ. એમનું નામ ખાલી ઇતિહાસના પાનાઓમાં નથી, આજે પણ એ કરોડો લોકો માટે પ્રેરણા છે. પણ વિચારવા જેવી વાત છે કે આટલી હિંમત, આટલું નેતૃત્વ, આ બધું આવ્યું ક્યાંથી? આ બધા સવાલોનો જવાબ છે ને એ એમના બાળપણમાં છુપાયેલો છે. એ જ પાયો હતો જેના પર આખું વ્યક્તિત્વ ઘડાયું હતું. તો ચાલો જરા સમયમાં પાછા ફરીએ. ઝાંસીની રાણી બન્યા એ પહેલાંની વાત કરીએ. એ સમય એ હતા માત્ર એક છોકરી, નામ હતું મણિકર્ણિકા, અને એમની આ અમર ગાથાની શરૂઆત બસ અહીંથી જ થાય છે. આખી દુનિયા ભલે એમને રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખે, પણ એમના પિતા માટે તો એ હંમેશા એમની લાડકી મનુ જ હતા. મણિકર્ણિકા તાંબે, આ એમનું અસલી નામ હતું. અને આ નામની પાછળ એક એવા બાળપણની કહાણી છુપાયેલી છે જેણે ભવિષ્યની રાણીનો પાયો નાખ્યો. તો આખરે મણિકર્ણિકાનો જન્મ થયો ક્યાં હતો? કેવા હતા એ સંજોગો? અને એવી તો કઈ ઘટનાઓ બની કે જેણે એમના બાળપણને એક અલગ જ આકાર આપ્યો? ચાલો એમના જીવનની શરૂઆતના એ પાનાઓને જરા નજીકથી જોઈએ. વાત છે 19 નવેમ્બર 1828ની. વારાણસીના પવિત્ર ઘાટ પર એમનો જન્મ થયો. એમના પિતા મોરોપંત તાંબે કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. એ તો પેશવાના દરબારમાં એક મોટા હોદ્દા પર હતા. આનો સીધો મતલબ એ હતો કે મનુનું બાળપણ ઢીંગલીઓથી રમવામાં નહીં, પણ રાજનીતિ અને શૌર્યની વાતો સાંભળવામાં વીત્યો. દુઃખની વાત એ હતી કે બહુ જ નાની ઉંમરમાં એમના માથેથી માતાનો હાથ ઉઠી ગયો. પણ એમના પિતાએ એમને એવી રીતે ઉછેર્યા, એવી રીતે તૈયાર કર્યા, જેની એ જમાનામાં કોઈ કલ્પના પણ ન કરી શકે. એમનામાં અમુક ગુણો તો જાણે જન્મથી જ હતા. એ બીજા બાળકો જેવા નહોતા, જરાય નહીં. એમનામાં એક ગજબની સ્ફૂર્તિ હતી, જરા પણ ડર નહોતો. અને આત્મવિશ્વાસ તો એવો કે જાણે કોઈ રોકી જ ન શકે. સાચું કહું તો આ કોઈ સામાન્ય બાળકના લક્ષણો નહોતા. આ તો ભવિષ્યના એક મહાન નેતાની પહેલી ઝલક હતી. પણ જુઓ, ખરી જન્મજાત ગુણોથી કામ નથી ચાલતું. એમના પિતાએ એમને જે શિક્ષણ આપ્યું ને, એણે તો જાણે ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો. કદાચ આ જ એમના જીવનનો સૌથી મહત્વનો, સૌથી ક્રાંતિકારી તબક્કો હતો, એમની એ અસાધારણ તાલીમ. જરા એ સમય વિશે વિચારો. 19મી સદીનું ભારત, એવો સમય જ્યારે મોટાભાગની છોકરીઓનું ભવિષ્ય ઘરની 4 દિવાલોમાં જ કેદ થઈ જતું હતું. પણ મણિકર્ણિકા માટે એમના પિતાએ બિલકુલ અલગ જ દુનિયા પસંદ કરી. એમના હાથમાં રસોડાના વાસણો નહીં, પણ તલવાર અને ઢાલ પકડાવ્યા. અને આ માત્ર અજીબ નહોતું, એ સમય માટે આ એક સામાજિક ક્રાંતિથી ઓછું નહોતું. એમની તાલીમ જુઓ તો કોઈ રાજકુમારને પણ શરમાવે એવી હતી. ઘોડાની પીઠ પર બેસે તો જાણે પવન સાથે વાતો કરે. હાથમાં તલવાર એવી રીતે ફરે જાણે એ એમના શરીરનો જ એક હિસ્સો હોય. અને ધનુષ્યબાણ, નિશાન ક્યારેય ચૂકે જ નહીં. આ બધું ખાલી શોખ માટે નહોતું, આ તો એક યોદ્ધાનું ઘડતર થઈ રહ્યું હતું, જે શરીરથી અને મનથી બંને રીતે મજબૂત બની રહ્યા હતા. આ બધું જોઈને મનમાં એક સવાલ તો આવે જ કે જે જમાનામાં છોકરીઓને પડદા પાછળ રાખવાતી હતી, એ જ જમાનામાં એક પિતા પોતાની દીકરીને યોદ્ધા કેમ બનાવી રહ્યા હતા? શું એમને ભવિષ્ય દેખાઈ રહ્યું હતું? શું એ જાણતા હતા કે એમની દીકરીને એક દિવસ ખાલી ઘર નહીં, પણ એક આખા રાજ્યને સંભાળવાનું છે? આ તાલીમ પાછળ ચોક્કસ એમના પિતાની દૂરની દૃષ્ટિ જ હતી. અને થયું પણ એવું જ. એમની આ જ અસાધારણ તાલીમ અને મજબૂત વ્યક્તિત્વએ એમના માટે ભાગ્યના દરવાજા ખોલી દીધા. હવે એમની કહાણીમાં એક મોટો વળાંક આવે છે. એ વળાંક જ્યાં મણિકર્ણિકા હવે ઝાંસીની રાણી બનવાના હતા. વર્ષ હતું 1842. ઇતિહાસમાં નોંધાયેલું એક મહત્વનું વર્ષ. આ એ જ વર્ષ હતું જ્યારે મણિકર્ણિકાનું ભાગ્ય હંમેશા માટે ઝાંસી સાથે જોડાઈ ગયું. અને આ કોઈ સામાન્ય લગ્ન નહોતા, આ તો એક યોદ્ધાના રાણી બનવાની સફરની શાનદાર શરૂઆત હતી. ઝાંસીના મહારાજા ગંગાધર રાવ સાથે એમના લગ્ન થયા અને બસ મણિકર્ણિકા બની ગયા રાણી લક્ષ્મીબાઈ. મનુ નામ હવે ભૂતકાળનો હિસ્સો બની ગયો. એમની ઓળખ બદલાઈ ગઈ અને એમની જવાબદારીઓ પણ. હવે એ માત્ર એક પત્ની નહોતા, એ એક આખા રાજ્યની રાણી હતા. કહી શકાય કે એમનું બાળપણ અહીં પૂરું થયું અને ઇતિહાસ રચવાનો સમય શરૂ થઈ ગયો. તો એમનું બાળપણ, એમની આ અનોખી તાલીમ, એમનું આ અતૂટ મનોબળ, આ બધું જાણે એક મોટા હેતુ માટે જ થઈ રહ્યું હતું.
એક એવા તોફાન માટેની તૈયારી જે ભવિષ્યમાં આવવાનું હતું. પણ સવાલ એ છે કે એ ભવિષ્યમાં કેવા પડકારો એમની રાહ જોઈ રહ્યા હતા અને જે પાયો એમના બાળપણમાં નખાયો હતો એ એમને કેવી રીતે ઇતિહાસની સૌથી બહાદુર ક્રાંતિકારી બનાવશે.